ફાઇનલી ગાઈસ હું પહોંચી ગયો છું સિવિલ હોસ્પિટલ ઇન જુનાગઢ. તો મારે જે કામ હતું એ પતાવીને પછી આપણે નીકળીએ આપણા શૂટિંગ માટે. ફાઇનલી ગાઈસ મારું જે સિવિલ હોસ્પિટલ કામ હતું એ પૂરું થઈ ગયું છે. હવે આપણે અહીંથી નીકળીએ છીએ આજના આપણા શૂટ લોકેશન માટે. વેલ અહીંયા અમારે ભેગો ભુવિન, અર્જુન, શક્તિ ઇઝ હિયર. અત્યારે કામ કરે છે. ભાઈ શું કરે છે તું? કામ જ કરવું ઓકે કામ કરે છે. ખબર છે એ તો મને પેલા નહોતી ખબર, પછી આ દેખાડો આવું એનું નું ફિલિંગ તો આવે. કાંઈ ના અહીંથી આપણે નીકળશું ખોટા પડવો. હા અને ફોટાની ભરાવી લે ગાઈસ. બહુ જ જોરદાર ગુડ ન્યૂઝ છે. અર્જુનનો ટ્રેડમાર્ક આવી ગયો છે ફાઇનલી. તમારે લોકોને ફ્રેન્ચાઇઝ જોતી હોય તો અત્યારે જ કોન્ટેક્ટ કરો. फाइनली गाइस ट्रेडमार्क फाइनली आ चुका है. हमने हेलो तो भाई वो निकलो भाई पेड़ा पे આવતા જન્મમાં બસ આવો ભગવાન ખાતો કરી ગઈ. नहीं 12 भाई से छोटा है यार बच्चा. आपके भाई ने कर बच्चा है पर सरपंच जैसे कपड़ा पहन के घूमता है. सरपंच है यार. फाइनली आपके भाई ने कैसा लग रहा है भाई? बहुत अच्छा, बहुत बढ़िया. ट्रेडमार्क आ चुका है आपके भाई. मैं बहुत खुश हूँ भाई. ट्रेडमार्क आ चुका है आपके भाई के पास. मजा आ गया भाई. सुबह से उसके पीछे पड़ा था. अभी वो ट्रेडमार्क की पार्टी दे रहा है दाल पकवान की. दाल पकवान की पार्टी भाई હું કહી શકતી મજા આવશે પેલવામાં. ફાઇનલી ગાઈસ દાલ પકવાન પછી હવે વારી છે સેવ ખમણીની. આ ભાઈની ચોઈસ ઉપર અહીંયા આવ્યા છે ગાઈસ. અત્યારે અમે આવ્યા છે બાઇકની રિંગ્સ લેવા માટે. જોઈ લઈએ પેલા રિંગ કઈ ટાઈપની છે, કેવી છે, બરાબર? પછી આગળ 500 ને કેટલાની શું પ્રાઇસ છે બધી જોઈએ, બરાબર? 500 ને 15 પોકે લેતે હો. ફાઇનલી ભાઈ અર્જુન ને મોહિત આવી ગયો છે ભાઈ. राम राम भाई. રામ રામ. ઓ ભાઈ फाइनली અરે ભાઈ भाई ring આવી ગઈ છે. देख क्या स्टील क्रोम भाई. પછી ગાડીમાં ન્યૂ સ્પોક થઈ જાય. સ્પોક ક્યાં? Spox. હાલો અંદર હાલો ભાઈ, અંદર હાલો. હાલ અંદર અત્ર ભાઈ સ્પોક ફાઇનલી ગઈ અર્જુન વયો ગયો છે. જસ્ટ હું કાર્બોરેટર સર્વિસ કરી અને મેં ગાડીને કાર્બોરેટરને એન્જિનમાં લગાડીને એન્જિનને લગાડ્યું છે. હવે આપણે એકવાર જોઈ લઈશું. મેં એને ચાલુ કરીને ઓલરેડી જોઈ લીધું છે. એક નંબર વર્ક કરે છે. બટ પાછું એકવાર તમને દેખાડી દઉં. કાંઈ હજી લગાડ્યું નથી. ટાંકી છૂટી પડી, સાયલેન્સર છૂટું પડ્યું, ખાલી એન્જિનને ચોંટાડ્યું છે. હવે ચેક કરો ખાલી એક સ્ટાર્ટ. જો હવે એટલે ગાડી બંધ કરવાનું ઇઝી રહે. ત્યાંથી ગાડી સ્ટાર્ટ થઈ પછી બંધ કરવાની માટે અહીંયા ચાવી પણ નથી અને બીજો એક ઓપ્શન પણ નથી. એટલે એટલીસ્ટ ગાડી કમ્પ્લીટલી ચાલુ છે. ગાડીને જો સ્પાર્ક આવે છે, ગાડી ઇન્જિન કમ્પ્લીટ છે. કાર્બોરેટરનો ઇસ્યુ હતો જ્યારે અમે લઈને આવતા હતા ત્યારે કાર્બોરેટરમાંથી જે પેટ્રોલ ઢોળાતું હતું એ ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. તો ફાઇનલી ગાઈઝ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. તમને મજા આવી હોય તો ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.